મારું નામ ડૉક્ટર નિલેશ પડિયાર છે. મારો લાઈફ મેમ્બરશિપ નંબર છે 7521. હું જોલીમાં કેટલાક વર્ષોથી અટેચ થયો છું અને જોલી એ મારું સેકન્ડ હોમ હું માની રહ્યો છું. અને જોલીમાં એટલું બધું સરસ ડેવલપમેન્ટ થયું છે છેલ્લા 3-4 વર્ષોમાં એ આપણને વિશ્વાસ પણ ન હોય એટલું બધું સારું ડેવલપમેન્ટ થયું છે. આ ડેવલપમેન્ટનો મોટો ફાળો સંકલ્પ પેનલને જાય છે. સંકલ્પ પેનલે જે કામ કર્યું છે એ મને નથી લાગતું બીજી કોઈ પેનલ કરી શકે. આજે આપણે જોલીમાં નવરાત્રિના ઉત્સવો ઉજવી રહ્યા છે. આપણે જોઈએ છીએ કે નવી હમણાં જે લોબી બનાવી છે એ 5 સ્ટાર હોટલ કરતાં પણ સારી લોબી બનાવેલી છે. હું રોજ જીમમાં જાઉં છું. જીમનું રિનોવેશન થઈ ગયું અને જીમમાં એટલા બધા આધુનિક મશીનો બધા આવ્યા છે અને જીમમાં પણ લોકોને બહુ આનંદ થઈ રહ્યો છે. સ્વિમિંગ પુલ એટલું જ ચોખ્ખું પાણી હોય છે અને એટલું બધું વેલ મેન્ટેન હોય છે ત્યાં સ્વિમિંગ કરવાની મજા આવે છે. વચ્ચે મેં એજીએમમાં પણ કહેલું કે જો તમારે તમારા જીવનના 10 વર્ષ વધારવા હોય તો જોલી જીમખાનામાં રેગ્યુલર તમારે એક્ટિવિટી કરવી જોઈએ. અને ઘણી બધી એક્ટિવિટી એવી છે જે જોલી જીમખાનામાં થાય છે, જેમ કે યોગા ક્લાસ છે, વોટર સ્પોર્ટ્સ છે, પાણીની અંદર યોગા, એ ઘણી બધી એક્ટિવિટી થાય છે જે આપણા હેલ્થ માટે બહુ જ સારી વસ્તુ છે. જેને જેને ટાઈમ મળતો હોય બધાએ હું તો કહું છું એ કરવી જોઈએ. હવે આપણા જે કમિટી મેમ્બર્સ છે સંકલ્પ પેનલના, જે લોકોએ આટલી બધી નિસ્વાર્થ સેવા કરી છે, એ લોકોને એનું કંઈ માન જ નથી. પોતે નિસ્વાર્થ નિસ્વાર્થી બધી સેવા એ લોકો કરે છે. એ કોના માટે કરી રહ્યા છે? એ આપણા માટે કરી રહ્યા છે. જેને કારણે આપણી હેલ્થ સારી થાય, આપણને જીવનમાં મજા આવે. એટલા માટે હું ડેલી જોલીમાં જાઉં છું અને બધા લોકોને કહું છું તમે પણ જોલીમાં રોજ આવો અને એક્ટિવિટીઝ કરો. આપણા જે કમિટી મેમ્બર્સમાં છે મુકેશભાઈ બદાની છે, પછી પ્રશાંત કારિયા સર છે, પછી નિશિતભાઈ ગોલવાલા સર છે, અને બાકીના બધા પણ જે કમિટી મેમ્બર છે એટલા બધા કોઓપરેટિવ છે કે મને જ્યારે પણ એ લોકોની કાંઈ જરૂર પડે, માર્ગદર્શન જોઈએ ત્યારે એ લોકો અચૂક મને મદદ કરે છે. નિશિતભાઈ ગોલવાલા અને પ્રશાંત સર તો એટલા બધા સારા છે કે મારો જે નાનો સન અત્યારે 16 વર્ષનો છે, મુંબઈ ક્રિકેટ એસોસિએશનમાં એઝ અ ફાસ્ટ બોલર સિલેક્ટ થયેલો, ત્યારે બંને મને આઉટ ઓફ ધ વે જઈને એટલી બધી મદદ કરી છે કે એ વિશ્વાસ નહીં મારે છે. અત્યારે પણ મુકેશભાઈ મને મદદ કરી રહ્યા છે મારા સનના સિલેક્શન માટે. આટલું બધું કોણ કરે મને કહો? આ બધું આટલા બધા સારા વ્યક્તિઓ જ કરી શકે. બાકી કોઈને સ્વાર્થ હોય તો આ બધું કોઈ કરી જ ન શકે. કેમ કે હું એમને ઘણા વર્ષોથી ઓળખું છું, પણ મારા એકલાના માટે એટલું બધું કરવું એ પોસિબલ નથી. કેમ કે એને એટલું બધું કામ હોય છે એ લોકોને, છતાં પણ મારા એકલાના માટે એટલું બધું એ લોકોએ કર્યું છે. એટલા માટે હું કહું છું જો તમારે સંકલ્પ કરવો હોય તો એ સિદ્ધ કરવાનું કામ એક જ કરી શકે, એ છે સંકલ્પ સિદ્ધિ પેનલ. મારો સંકલ્પ છે કે મારો સન મુંબઈ માટે રમે. એને સિદ્ધ કરવા માટે મુકેશભાઈ, પ્રશાંત સર અને નિશિતભાઈ એટલી બધી મહેનત કરી રહ્યા છે કે એમને લાગે છે કે એમનો પોતાનો સન છે. અને આપણા જોલીનો મેમ્બર છે, લાઈફ મેમ્બર છે, એટલે એ લોકો એટલી બધી એના માટે મદદ કરી રહ્યા છે. અને બીજું તો હું કહેવા માંગુ છું કે એક બુક મેં વાંચેલી, એમાં લખેલું છે કે એ બુક છે કે યુ કેન વિન. એમાં લખેલું કે જીતને વાલે કોઈ કામ કરતે હૈ લેકિન જીતને વાલે વही કામ અલગ ઢંગ સે કરતે હૈ. એવી રીતે આપણા બધા જે કમિટી મેમ્બર છે એટલું બધું સરસ કામ કરી રહ્યા છે અને એ પણ અલગ ઢંગથી કરી રહ્યા છે. બાકી તો ઘણા બધા ઘણી બધી વસ્તુ કરી હોત, નવું બનાવ્યું હોત ને જોલીની અંદર, નવું રિસેપ્શન બનાવ્યું, પણ આવી રીતે જે અલગ ઢંગથી બનાવ્યું છે એ સંકલ્પ સિદ્ધિ પેનલ સિવાય બીજું કોઈ બનાવી જ ન શકે. આજે આપણે જોઈએ છીએ એટલું શાંતિમય વાતાવરણ છે જોલીમાં, એટલું પોઝિટિવ વાઇબ્રેશન છે, બીજા કોઈ ક્લબમાં તમને જોવા મળશે નહીં. અને છેલ્લામાં છેલ્લે મારે એક જ વસ્તુ કહેવી છે કે આપણા જે મેઇન ચેરમેન છે રજનીભાઈ, એમને આપણે બધાએ વોટ આપીને જીતાડવા જોઈએ. રજનીભાઈ એટલા વર્ષોથી ચેરમેન રહ્યા છે. આજે એ ન હોત તો જોલી એટલું બધું આગળ વધ્યું પણ ન હોત. અને આજે જોલી પાસે 160 કરોડ રૂપિયા ફંડમાં પડ્યા છે. એટલા બધા પૈસા જોલીએ કેવી રીતે મેનેજ કરે છે, આ કમિટીને જ ફાળો જાય છે એમાં. નહીં તો આ બધા પૈસાનું આપણે જોઈએ છે કેટલી બધી બેંકોમાં પ્રોબ્લેમ થઈ ગયા છે. જો આ કમિટી ન હોત તો આપણા પૈસા પણ આજે રહ્યા ન હોત. એટલે હું તો છેલ્લે એક જ કહીશ કે આપણે બધાએ મળીને, બધાએ જોલી મેમ્બરોએ સંકલ્પ સિદ્ધિ પેનલને જ વોટ આપવો જોઈએ અને એમને બહુમતીથી આપણે જીતાડવા જોઈએ. જય સંકલ્પ સિદ્ધિ પેનલ.